સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે। ડબોલી વિસ્તારમાં આંગણવાડીનું કામ ચાલુ હતું। નવી આંગણવાડીના ચડતર કામ વખતે મજૂરી કામ કરતા મજૂરનું મોત થયું અને પહેલા માળે ઈંટો ચડાવતા વખતે મજૂર નીચે પટકાતા મોત નીપજ્યું હતું। સુરતના કતારગામ વિસ્તારની ઘટના ડબોલી વિસ્તારમાં આંગણવાડીનું કામ ચાલુ હતું અને નવી આંગણવાડીના ચડતર કામ વખતે મજૂરી કામ કરતા મજૂરનું મોત પહેલા માળે ઈંટો ચડાવતા વખતે મજૂર નીચે પટકાતા મોત નીપજ્યું હતું। પરિવાર દ્વારા કહેવામાં આવે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કરાવતા ઘટના બની હતી। આક્ષેપ થયો છે કે મેહુલ પરમાર ઉંમર 28 વર્ષને મજૂરી કામ કરાતા મજૂરનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું। પરિવાર દ્વારા આક્ષેપ છે કે કામની જગ્યા પર કોઈ સેફટી વગર કામ કરાવવામાં આવે તો મજૂરો પાસે મજૂર નીચે પટકાયા બાદ કોન્ટ્રાક્ટર 108 ને પણ જાણ કરવામાં આવી હતી। પરિવારની માંગ છે કે જ્યાં મૃતકના પરિવારને આર્થિક મદદ મળે તો આર્થિક મદદ આપવામાં આવે તો ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે। દિલીપ ભાઈ સોમલાભાઈ ડામોર આદિવાસી ભીલ સમાજ સેવા સુરતથી આવું છું। હવે સાંજે અમને જાણ પડી કે સિંગલપુર જ્યાં રસ્તામાં જે ડબોલી વિસ્તાર આવે છે તેના અંદરમાં કંઈક આંગણવાડી બનાવવાનું કામ ચાલતું હતું। તે દરમિયાન આ ભાઈ ઉપરથી નીચે પડી ગયો। કોઈ પણ જાતની સેફટી કોન્ટ્રાક્ટર કે આપી નથી, કોઈ પણ સુપરવાઇઝર હાજરમાં નથી। અને ભાઈ એ લોકોની બેદરકારીથી મોત થઈ છે। એટલે પરિવારને કાયદાથી ન્યાય મળે એવી અમારી સમાજની માંગ છે અને પોલીસ તંત્રને એટલી બધી કાયદેસર ગુનો દાખલ કરે એવી અમારી માંગ છે। પરિવાર સ્વીકારવામાં નહીં આવે તો માંગ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ડેડ બોડી લઈ નથી જવાના અને અમે પોલીસ કમિશનર કચેરી જઈને હંગામો કરે એવી મારી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।